કેનેરા રોબેકો દ્વારા અમદાવાદ દ્વારા ધાનેરા તાલુકાના સામરવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ તરફથી સામરવાડા પ્રાથમિક શાળાના ધોરણ 8ના 49 બાળકોને સન 2024-25 માટે આગળ અભ્યાસ માટે શાળામાં અભ્યાસ કરવા માટે કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ તરફથી મફત સાયકલ વિતરણનો કાર્યક્રમ તારીખ 7/3/2024 ગુરુવારના રોજ રાખવામાં આવેલ હતો। આ પ્રસંગે અધિકારી સાહેબ રાજીવભાઈ એબ્રોલ, અમિતભાઈ ત્રિવેદી, નારણભાઈ દેસાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સામરવાડા ગામના સરપંચ ગગદાભાઈ વણકર, દેવડા ભવજી વંજી, ભાજપ તાલુકા મહામંત્રી દિનેશભાઈ ચૌધરી, ડેરીના ચેરમેન સૌદાનંદભાઈ અને મંત્રી ગજાભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જેસુંગભાઈ હળિયા તથા આચાર્ય કિશોરભાઈ ત્રિવેદી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પેટા શાળાના આચાર્ય રમેશભાઈ જગાણિયા તેમજ ગામમાંથી ગ્રામજનો હાજર રહી શિક્ષકગણનો ઉત્સાહ પૂરો પાડ્યો હતો। કેનેરા રોબેકો અમદાવાદ દ્વારા આજે સામરવાડામાં આવેલ પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓને લગભગ 49 જેટલી સાયકલ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના અધિકારીઓ પણ અહીંયા સામેલ છે। આપણે બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સુંદર રીતે અહીંયા સાયકલો આપવામાં આવી છે। લગભગ 49 જેટલી સાયકલોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે અને કંપનીના જે મેનેજર છે અમને તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરશું। આ કેટલા ટાઈમથી અભિયાન ચલાવવામાં આવે છે, કઈ કઈ જગ્યા ઉપર સાયકલ આપવામાં આવી રહી છે, કેટલા બાળકોને આજ દિવસ સુધીમાં આપવામાં આવી છે સાયકલ? ये हम लास्ट 7 साल से આ એક્ટિવિટી કરીએ છીએ અને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે અમે 2000થી વધારે સાયકલ આપીએ છીએ। પહેલી વાર મોકો છે કે જે આપણે ઉત્તર ગુજરાતમાં પણ આપણે કરી રહ્યા છીએ, જ્યાં 49 સાયકલનું વિતરણ કરીએ છીએ આપણે અને દર વર્ષે આપણે એક્ટિવિટી આવી કરતા રહીશું। જે જરૂરિયાત છે, જે ગવર્મેન્ટ સ્કૂલ 1 to 8 સ્ટાન્ડર્ડના છોકરાઓ ભણે છે એના માટે આવી કેટલી શાળાઓમાં આજ દિવસ સુધી આપવામાં આવી છે સાયકલ? આ રીતના આવી આજ દાડા સુધી ગુજરાતની અમદાવાદ જિલ્લાની લગભગ 7-8 શાળાઓમાં આપેલી છે। પહેલાં અલગ અલગ શાળાઓમાં કોઈ શાળામાં 57, કોઈ શાળામાં 49 અલગ અલગ કરીને આજ દાડા સુધી કે 250 જેટલી સાયકલો આપણે વિતરણ કરેલું છે ગુજરાતની અલગ અલગ ગામડાઓમાં, જે રીતે રાંતઈ છે, ગમનપુરા છે, બામરોલી, અલગ અલગ જેતરોડ તાલુકા અમદાવાદ જિલ્લાની ઘણી બધી સ્કૂલોમાં આપેલી છે। અને એ જ રીતનું સુરત આજુબાજુનો જે એરિયા છે ત્યાં અમારી સુરત બ્રાન્ચથી એક્ટિવિટી કરવામાં આવે છે। બરોડાની જે અમારી બ્રાન્ચ છે ત્યાંથી બી અમારી એક્ટિવિટી બરોડાની બી નજીકના કંડારી આજુબાજુના ગામમાં બી સાયકલ વિતરણ કર્યું છે અને ભારતની અંદર લગભગ 2000 સાયકલનું વિતરણ અમે લોકો કરીએ છીએ દર વર્ષે। ચોક્कसથી सर, मैं ये बोलना चाहता हूँ कि ये करने का अभियान किससे मिला है और किस प्रकार से ये हो रहा है? ये अंडर CSR एक्टिविटी के दौरान किया जाता है, जिसमें हम लोग चाहते हैं कि स्कूल में एक स्पोर्ट्स से रिलेटेड भी हो और साथ में ये ऐसी प्रोडक्ट हो जो बच्चों को यूज़ भी हो सके, साथ में खेलकूद का भी साथ में उनका विकास हो सके और साथ में अगर उनको आगे बड़ी शाला में जाना है जहाँ पे ट्रांसपोर्टेशन अवेलेबल नहीं होता है तो वो साइकिल के द्वारा वो वहाँ पर अच्छे से पहुँच सके और शाम को स्पोर्ट्स एक्टिविटी जैसे ये एक्टिविटी कर सके। तो ये स्पोर्ट्स के एक्टिविटी के अंदर भी हम लोग इसको करते हैं। સ્પોર્ટને ધ્યાનમાં લઈને આ જે કહી શકાય કે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, બાળકોનું ભવિષ્ય તેનાથી ઘડતર થઈ શકે છે। સ્પોર્ટની દિશાની અંદર બાળક જઈ શકે, જે સાયકલ ચલાવીને પોતાના ઘરથી સ્કૂલ સુધી આવી શકે, તેને લઈને બાળકના શરીરમાં પણ પોષણ સારી રીતે થઈ શકે। દિનેશભાઈ, આવી કંપનીઓ દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે કેનેરા રોબેકો દ્વારા અહીંયા લગભગ 49 જેટલી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતે? અમે ગામવાળા ખૂબ ખૂબ આભારી છીએ। ખરેખર એમનો જે એપ્રોચ છે, જે સ્પોર્ટ્સને એ લોકોએ જે આગળ વધારવાનો જે પ્રયત્ન કર્યો છે, ખરેખર આ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડનો ખૂબ ખૂબ આભાર કે ખરેખર એમનો કેટલો ઊંચો વિચાર છે કે છેક છેવાડાનો આજે 200 કિલોમીટરથી ધીરજભાઈ આવ્યા છે, તો અમે ગામ વતી એમનો ખૂબ ખૂબ આભારી છીએ। ચોક્કસથી કહી શકાય કે ગામ વતી પણ અહીંયા આભાર માનવામાં આવ્યો છે। લગભગ 2 થી 3 લાખ રૂપિયા જેટલી સાયકલનું આ કિંમત થઈ શકે છે અને બાળકોનું ભવિષ્ય થાય અને બાળકો સ્પોર્ટમાં આગળ જાય તેને લઈને એક અલગ પ્રકારનું જે અભિયાન છે રોબેકો કેનેરા રોબેકો દ્વારા જે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે, લગભગ 2000થી પણ વધારે સાયકલનું આ વિતરણ કરી દેવામાં આવ્યું છે। તેને લઈને આ કંપની અલગ અલગ જગ્યા ઉપર જે છેવાયેલી છે, અલગ અલગ વિસ્તારની અંદર આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ સાયકલ વિતરણ આજે ધાનેરાના સામરવાડા તાલુકા પ્રાથમિક શાળાની અંદર આ 49 જેટલા બાળકોને આજે સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે। મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, DM ન્યૂઝ, ધાનેરા।